નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી બેધા ઓફિસર યુટ્યુબ ચેનલ પર. આજનો આપણો ટોપિક છે કોરિલેટિવ્સ. જોઈશું. અને મિત્રો, અમારી બેધા ઓફિસર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી તમને નવો કન્ટેન્ટ મળી રહેશે. મિત્રો, આજનો ટોપિક શરૂ કરીશું આપણે. પ્રથમ જોઈશું કે એઇધર ઓર અને નેધર નોર. તો મિત્રો, એઇધર ઓર આપણે જોઈશું. તો એઇધર ઓર શું છે કે બે શબ્દો વચ્ચે સંબંધ ધરાવે છે. કે એઇધર ઓર એ શું છે? તો બે શબ્દો વચ્ચે શું ધરાવે છે? સંબંધ ધરાવે છે. એઇધર ઓર બંને શબ્દો વચ્ચેનો સંબંધ ધરાવે છે. અને એનો મતલબ શું થાય છે? કે બેમાંથી એક તો ખરું જ. બે વસ્તુ હોય, એમાંથી એક વસ્તુ તો પસંદ કરવાની જ. એનો એવો મતલબ ધરાવે છે, એનો એવો અર્થ થાય છે એઇધર ઓરનો. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે કે વુડ યુ લાઇક એઇધર ટી ઓર કોફી. મતલબ કે ચા અને કોફી બંનેમાંથી એક વસ્તુ પસંદ કરવાની તમારે. તો વુડ યુ લાઇક એધર ટી ઓર કોફી. મિત્રો, એધર ઓર એ સંબંધ ધરાવે છે અને મિત્રો બેમાંથી એક તો ખરો જ એવો અર્થ એનો થાય છે. તો મિત્રો, એધર ઓર વિશે તમે જોઈ લીધું. હવે નેધર નોર જોઈશું આપણે. નેધર અને નોર તો બે વસ્તુ અથવા નામ વચ્ચે સંબંધ ધરાવે છે. શું ધરાવે છે? બે વસ્તુ અથવા નામ વચ્ચે સંબંધ ધરાવે છે અને એનો અર્થ શું થાય છે? તો બેમાંથી એક પણ નહીં. બેમાંથી એક પણ નહીં એવો એનો અર્થ થાય છે. તો મિત્રો, ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે રમેશ લાઇક્સ નેધર ફિલ્મ નોર ડ્રામા. એટલે કે રમેશને ફિલ્મ અને ડ્રામા એટલે કે નાટક કંઈ પણ પસંદ નથી. હવે બેમાંથી એક પણ નહીં. જે ફિલ્મ અને ડ્રામા બંને વસ્તુ આપેલ છે, તો બંનેમાંથી એક પણ નથી એવો અર્થ અહીંયા સાર્થક થાય છે. નેધર અને નોર મૂકતા એવી આપણને જાણ થાય છે કે બંનેમાંથી એકે વસ્તુ રમેશને પસંદ નથી. ક્યારે ખબર પડી કે કોરિલેટિવ્સ નેધર નોર આવ્યું ત્યારે? તો મિત્રો, એઇધર ઓર અને નેધર નોરનો તમે આવી રીતે ઉપયોગ કરી શકો છો. મિત્રો, હવે નેક્સ્ટ જોઈશું નોટ ઓનલી બટ ઓલ્સો. નોટ ઓનલી બટ ઓલ્સો. તો હવે નોટ ઓનલી જે કર્તા ક્રિયાપદ કે કર્મની આગળ આવે છે. મિત્રો, નોટ ઓનલી ક્યારે આવે? તો જો કોઈ બી કર્તા હોય, ક્રિયાપદ હોય કે પછી કર્મ હોય, તો એની આગળ શું મૂકવામાં આવે છે? નોટ ઓનલી મૂકવામાં આવે છે. અને પછી તરત જ બટ ઓલ્સો મુકાય છે. અને એના પછી તરત જ જે નવા વિભાગનું વાક્ય હોય એની અંદર શું મુકાય છે? બટ ઓલ્સો મુકાય છે. અને મિત્રો, ક્યારેક તો ધ્યાન રાખજો મિત્રો, ક્યારેક બટ અને ઓલ્સો વચ્ચે નામ આવે છે. ક્યારેક બટ ઓલ્સો સાથે નહીં આવતું, પરંતુ બટ અને ઓલ્સો વચ્ચે નામ પણ આવે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે. બંને પ્રકારના એક્ઝામ્પલ જોઈશું. બટ અને ઓલ્સો સાથે આવે એવા પણ, અને બટ અને ઓલ્સો વચ્ચે કંઈ નામ આવે એવા પણ. તો જો નોટ ઓનલી લતા બટ આશા ઓલ્સો સેંગ વેલ. એટલે કે ફક્ત નતા નહીં, પરંતુ આશા પણ સારું ગાવે છે. તો મિત્રો, અહીંયા જો હવે અહીંયા બટ પછી શું આવી ગયું વચ્ચે? નામ આવી ગયું, જે આપણે સેકન્ડ વસ્તુ છે, અને ઓલ્સો. તો મિત્રો, નોટ ઓનલી લતા બટ આશા ઓલ્સો સેંગ વેલ. આવી રીતે પણ સેન્ટેન્સ બની શકે છે. અને મિત્રો, નોટ ઓનલી લતા બટ ઓલ્સો આશા સેંગ વેલ. આવું પણ સેન્ટેન્સ બની શકે છે. બંને રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. મિત્રો, હવે જે નેક્સ્ટ અને લાસ્ટ ટોપિક આપણે જોઈ લઈએ કે બોથ. બોથ એટલે શું થશે? બોથ એટલે કે બંને અથવા બધા એવો મતલબ થશે આનો. હવે આ શું છે? તો આ એટલે બહુવચન હોય ત્યારે જ વપરાય છે. જો બંને કીધું એટલે કે બહુવચનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જ આપણે બોથ કોરિલેટિવ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, એક્ઝામ્પલ જોઈ લઈએ કે સિતારા એન્ડ લક્ષ્મી દેવી બોથ ડાન્સ વેલ. સિતારા એન્ડ લક્ષ્મી દેવી જે બહુવચન દર્શાવે છે. અહીંયા બોથ એટલે કે બંને, જે સંબંધ બંનેનો દર્શાવવામાં આવે છે. ડાન્સ્ડ વેલ એટલે કે સિતારા અને લક્ષ્મી દેવી બંને સારો ડાન્સ કરે છે. જે અહીંયા બહુવચન દર્શાવવામાં આવ્યું છે. બે વ્યક્તિની વાત કરવામાં આવે છે અને બંનેની પ્રશંસા કરવામાં આવી છે. તેથી અહીંયા બોથ કોરિલેટિવનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિત્રો, હવે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. મિત્રો, અને અમારી જે બે ધ ઓફિસર યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ મિત્રો.